नमस्कार मित्रों, आप सर्वे में विराजमान सर्वशक्तिमान परम कृपारू परमेश्वर ने अमृत प्रजापतिना कोटि कोटि वंदन। मित्रों, આજનો મારો વિષય છે કે પરમાત્માએ બે આંખો આપી છે પૂરી દુનિયા જોવા માટે, પણ જો પરમાત્માને જોવા હોય તો આંખો બંધ કરીને જોવા પડે। એક નાનકડી સ્ટોરીથી સમજીએ। એક વખતે એક રાજા હતા અને રાજા બહુ જ દયાળુ અને ભગવાનના ભક્ત હતા અને એમને સરસ મજાનું કામ કરતા હતા, સરસ મજાનું રાજ્ય ચલાવતા હતા અને બધી જ પ્રજા એમના રાજ્યની અંદર બહુ જ સુખી હતી અને ભગવાનને પણ આ બહુ જ સારું લાગતું હતું કે પ્રજાપ્રિય રાજા હતા, પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી। એટલે રાજાને બહુ રાજા સારા કામ કરતા હતા, જેના કારણે ભગવાન એક દિવસ એમને પસંદ થઈ ગયા કે બેટા તો બહુ જ સરસ મજાના કામ કરી રહ્યો છે, સરસ મજાનું રાજ્ય ચાલી રહ્યું છે, દરેકનું તું ધ્યાન રાખે છે, માટે હું પસંદ થયો છું, તારે જે જોઈએ તે માગી લે। રાજા કે ભગવાન તમે મને બધું જ દીધું છે અને સરસ મજાનું મારું રાજ્ય ચાલે છે, કોઈ બાબતની તકલીફ છે નહીં, મારા રાજ્યનો એક એક વ્યક્તિ સુખી છે, તો હવે બીજું કંઈ માગવા જેવું તો છે નહીં, પણ મારી એક ઈચ્છા છે કે તમે હવે જો પસંદ થયા જ છો તો મને જેવા દર્શન દીધા છે એવા મારા જેટલા પ્રિયજનો છે અને જેટલા મારા રાજ્યની અંદર વ્યક્તિઓ છે એ તમામને તમે મારી જેમ સાક્ષાત દર્શન દો। ભગવાન કે રાજા આ વસ્તુ શક્ય નથી અને આ બની ન શકે। રાજા કે ના, તમે જો ખુશ થયા હોય અને જો એવું જ હોય તો આ વસ્તુ તમે મને દો। ભગવાન છેલ્લે કહેવાય છે ને કે ભગવાન ભક્ત આગળ ઝૂકતા જ હોય છે અને રાજા આગળ પણ ઝૂકી ગયા કે જો તારે તારી પ્રજાને દર્શન કરાવવા હોય તો સામે પેલો ડુંગર છે એ ડુંગર ઉપર હું આવીશ કાલે સવારે 8 વાગે અને તું તારી પ્રજાને લઈને આવી જજે, જેટલા લોકોને મારા દર્શન કરવા હોય એટલા। રાજા ભગવાનની શરત પ્રમાણે મંજૂર થઈ ગયા, તૈયાર થઈ ગયા અને જાહેરાત કરી દીધી, ઢંઢેરો પીટાઈ દીધો રાજ્યની અંદર, આવતીકાલ સવારે 8 વાગે આપણે સામેના ડુંગર ઉપર ભગવાન ખુદ મળવા આવવાના છે અને સાક્ષાત્કાર થવાનો છે, સાક્ષાત દર્શન થવાના છે। બધા લોકો તૈયાર થઈ ગયા, ભગવાન પ્રમાણે ભગવાનને પ્લાનિંગ કરી લીધું અને બધા જ લોકો તૈયાર થઈ ગયા અને સવારે બધા જ 6 વાગે નીકળ્યા। થોડા એક આગળ ગયા અને રસ્તામાં એક ભગવાને એક માયાજાળ બિછાવી અને રૂપિયાના ઢગલાનો એક મોટો ડુંગર બનાવી દીધો, જેની અંદર રોકડા સિક્કા। જતાં જતાં લોકો 50% નજર લોકોની ત્યાં જ પડી, ગમે એટલા લો પણ એ પૈસા ખૂટે જ નહીં, એવડો મોટો ડુંગર ભગવાને રચના કરી। 50% પબ્લિક તો ત્યાંથી જ પૈસાના થેલીઓ ભરવા લાગી જઈ અને પછી કે ભાઈ આપણને તો ભગવાનના સાક્ષાત્કાર થઈ જ ગયા, ભગવાન ક્યારેય સાક્ષાત આ દુનિયામાં દર્શન ના દે, આ રીતે તમને બેનિફિટ કરી આપે। 50% લોકો જતા રહ્યા। રાજા કે આ શું કરો તમે? કે બસ અમારા માટે તો ઇનફ છે, ચલો જવા દીધા। એનાથી 50% લોકો આગળ નીકળ્યા, આગળ થોડા આગળ નીકળ્યા અને એક ચાંદીનો ડુંગર દેખાવા મળ્યો, ત્યાં ચાંદીના સિક્કાઓનો ઢગલો। 25% લોકોને ત્યાં લાલચ જાગી, ચાંદીના સિક્કા પાછળ લાગી ગયા અને એ ભાઈ હમણાં મારે ભગવાન પસંદ થઈ ગયા છે। એનાથી થોડા આગળ ગયા, 25% લોકો વધ્યા છે, જ્યારે આગળ નીકળ્યા ત્યારે એક સોનાનો ડુંગર દેખાયો, ત્યાં સોનાના સિક્કાઓ દેખાવા લાગ્યા। તો બધા જ લોકોને એમ થયું ભગવાન આપણા માટે પસંદ થઈ ગયા છે, આપણે 2 ચાન્સ છોડ્યા, હવે ત્રીજો ચાન્સ છોડવો નથી। તો એવી લોકો ત્યાં જતા રહ્યા। હવે છેલ્લા વધ્યા છે માત્ર ને માત્ર 2 જણા, રાજા અને રાણી। રાજા ને રાણીને વિચાર કરે છે અને વાતો કરતાં કરતાં જાય છે કે આ દુનિયા છે કેવી માયાજાળમાં ફસાઈ જાય છે અને ભગવાન ખુદ મળવાના છે કે સમગ્ર બ્રહ્માંડનો માલિક, જે જોઈએ બધું એના મળી જાય, પછી કોઈ વસ્તુની કમી જ ના રહે, છતાં દુનિયા નાની નાની વાતોની લાલચમાં આવી જાય છે। એમ કરતાં કરતાં આગળ જાય છે અને વચ્ચે એક ડાયમંડનો ડુંગર આવી જાય છે અને ડાયમંડ ત્યાં મળે છે અને રાજાની રાણીનું મન પણ લલચાય છે અને એ પણ કે બસ જો ભગવાન મેં આ 3 ચાન્સ છોડ્યા તો ચોથો ચાન્સ મને આપવા માટે આવ્યો, રાજા તમારે જવું હોય તો જાઓ, મારે તો ભગવાન અહીંયા જ પસંદ થઈ ગયા છે। અને રાણીનું મન પણ આ ડાયમંડની અંદર મોહ પામી જાય છે। છેલ્લા ડુંગર ઉપર જે જવાની જગ્યા હતી ત્યાં માત્ર ને માત્ર કે રાજા પહોંચે છે, ભગવાન ત્યાં ખુદ ઊભા છે અને ભગવાનના ચરણોમાં નમસ્કાર કરે છે। ભગવાન રાજાને પૂછે કે રાજા તારી પ્રજાને તું કહેતો હતો કે મારે તમારા દર્શન કરાવવા છે, સાક્ષાત્કાર કરાવવો છે, ક્યાં છે તારી પ્રજા? રાજા ભગવાનના ચરણોમાં નતમસ્તક કરી ક્ષમા માગે છે, ભગવાન મને માફ કરજો, તમે કહેતા હતા કે આ વસ્તુ શક્ય નથી, પણ હું મને સમજ ન પડી। એ વાત 100% સાચી છે કે આ દુનિયા આ મોહની અંદર એટલી બધી પામેલી છે કે ભગવાન
ને પામવા માટેના જોડે સમય છે નહીં. તો આ કહાની પરથી વસ્તુ છે કે ભગવાનને જ્યારે પામવા હોય ત્યારે નાની વસ્તુની લાલચો જો છોડવામાં આવે તો જ ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. અને એ ત્યાં દુકાનમાં પણ એ જ રાજાને સાક્ષાત્કાર થયો અને એ ડુંગર ઉપર પણ માત્ર રાજાને જ સાક્ષાત્કાર થયો. બાકી આખી રાજની પ્રજાને ઓપ્શન મળ્યો હતો કે તું પણ સાક્ષાત્કાર કરી શકે છે. પણ જ્યાં કહેવાય વ્યક્તિ ગમે તેટલું હોય છતાં પણ એનું મુખ્ય લક્ષ્ય હોય કે પરમાત્મા સિવાય દુનિયામાં કંઈ જ નથી. બાકીના જીવન વ્યવહાર ચલાવવા માટે, નિવાહ ચલાવવા માટે જે જરૂર છે એ કરે, પણ એની અંદર ડૂબી ના જાય, એની અંદર મોહ ના પામી જાય. અને જેમ રાજા જનક, જેના જોડે ઘણું બધું હતું છતાં પણ એ ભગવાનના એક પરમ ભક્ત હતા, એવા જ લોકોને ભગવાનનો ખુદ સાક્ષાત્કાર થતો હોય છે. તો મિત્રો, આપણે પણ આપણું બધું જ કરીએ, જરૂર છે, સંસાર છે તો ચલાવવા માટેનું કરીએ, પણ ભગવાન મુખ્ય છે કે આ બધું આ દુનિયામાં દેનારા એ માત્ર ને માત્ર એક પરમાત્મા એક જ છે. અને એ મળતા હોય ત્યારે આપણે મુખ્ય લક્ષ્ય આપણું એમની તરફ હોવું જોઈએ, કારણ કે બધા જ સુખની પ્રાપ્તિ એમના ચરણોની અંદર છે. તો દોસ્તો, આ વાત પરથી તમને પણ કંઈક બોધપાઠ મળ્યો હશે અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ. થેન્ક યુ દોસ્તો.